મોરબી બાર એસોસિએશનની વર્ષ 2026ની ચૂંટણી માટે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે। વકીલ મંડળની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહત્વના હોદ્દા પર બિનહરીફ વરણી થઈ ચૂકી છે, જેમાં પ્રમુખ પદે દિલીપ અગેચિયા, ઉપપ્રમુખ પદે દીપકભાઈ અને સેક્રેટરી પદે ધ્રુમિલભાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। માત્ર જોઈન્ટ સેક્રેટરી પદ અને 5 કારોબારી સભ્યોની બેઠક માટે જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કોર્ટ પરિસરમાં વકીલો ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને મતદાન પૂર્ણ થયા બાદ સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે। આજ રોજ અમારે બાર એસોસિએશનના ગુજરાતના નીતિ નિયમ મુજબ આખા ગુજરાતમાં આજ રોજ ચૂંટણી યોજાઈ રહી છે। એમાં મોરબી જિલ્લા વકીલ મંડળની ચૂંટણી પણ આજે યોજાઈ રહી છે। તેમાં પ્રમુખ પદમાં હું તથા અમારા મેગા ધ્રુમિલભાઈ, સેક્રેટરીમાં દીપકભાઈ, ઉપપ્રમુખમાં અત્યારે જોઈન્ટ સેક્રેટરી પદ માટે ઉમેદવારીનું મતદાન ચાલુ છે અને 5 કારોબારીનું મતદાન ચાલુ છે। કુલ 650 ઉપરાંતના મતદારો આજ ભાગ લેશે અને અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। હું તો પોતે બિનહરીફ થઈ ગયો છું। 15મી વખત મારું આ ઇલેક્શન હતું અને હું આ વખતે બિનહરીફ થયો છું અને મારી સાથે સેક્રેટરી પદ માટે ધ્રુમિલભાઈ, ઉપપ્રમુખ માટે દીપકભાઈ પારઘી એ પણ બિનહરીફ જાહેર થયા છે।